નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે એક પ્રશ્નની આપણે ચર્ચા કરવાની છે કે મનોવિજ્ઞાનના ઉદ્ભવ થયો ત્યારથી માંડીને અત્યાર સુધીના જે સમયગાળામાં છે એ મનોવિજ્ઞાનના સંદર્ભમાં કયા કયા પાસાઓનો જે છે એ અભ્યાસ કરવામાં આવેલો છે. તો એમાં આપણે એક સરસ મજાનું સૂત્ર છે તે યાદ રાખી શકીએ છીએ. તો એ સૂત્ર છે આમ છે વ. એટલે કેવું હોય તો કહી શકાય કે શરૂઆતથી પહેલા આપણે કેવું તો આ એટલે કે આત્માનું વિજ્ઞાન, બરોબર, પછી મ એટલે મનનું વિજ્ઞાન, બરોબર, ચ એટલે ચેતનાનું વિજ્ઞાન અને વ એટલે વર્તનનું વિજ્ઞાન. આમ ક્રમિક રીતે છે. ટાટ એચએસની જે ભરતી હતી તે કહેવાય ને વિષયનું હતું પ્રશ્નપત્ર 100 માર્કનો, એમાં જે આ પ્રશ્ન પૂછાડેલો હતો. તો આમ જે આ એક સૂત્ર થકી છે તે આપણે ક્રમિક રીતે છે એ મનોવિજ્ઞાનનો કઈ રીતે જે અભ્યાસ કરવામાં આવતો હતો એને આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. એટલે કેવું હોય તો કહી શકાય કે આત્માનું વિજ્ઞાન, મનનું વિજ્ઞાન, ચેતનાનું વિજ્ઞાન અને અંતે વર્તનનું વિજ્ઞાન એવી રીતે છે એ મનોવિજ્ઞાનમાં સ્ટેપ બાય સ્ટેપ અથવા તો ક્રમિક રીતે છે તે અભ્યાસ કરવામાં આવેલો હતો. આ સાથે જ અત્યારે આધુનિક સમયમાં જ્યારે મનોવિજ્ઞાનની વાત કરીએ ત્યારે એક સ્ટેપ હજુ પણ આગળ છે વધી ગયું છે, એટલે કે બોધનનું વિજ્ઞાન. બોધન એટલે કે આપણી જે માનસિક જે ક્રિયાઓ છે એનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. એમાં તર્ક, બરોબર, પછી પ્રત્યાયન છે, સંવેદન છે, પ્રત્યક્ષીકરણ છે, વિચારણા છે, સર્જનાત્મકતા, શિક્ષણ વગેરે, સ્મૃતિ, આ તમામ પાસાઓ છે એ બોધનમાં સમાવિષ્ટ થતા હોય છે અને આ તમામ પાસાઓનો છે મનોવિજ્ઞાનમાં છે તેનો અભ્યાસ જે છે તે કરવામાં આવતો હોય છે. તો આ સાથે જ આ ટિપ્સ અને આ એક પ્રશ્નની ચર્ચા તમને કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો. સાથે સાથે જો તમને આ ગમે તો લાઈક પણ કરજો. તો હું આવા જ અલગ અલગ જે વિડીયો છે એ તમારા માટે અહીં યુટ્યુબમાં છે તે પ્રસ્તુત કરતો રહીશ. થેન્ક યુ.